ગાંધીનગર ઉત્તર વિધાનસભા દ્વારા રમતોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન સહિતની રમતોનું આયોજન કરાયું છે। રમશે ગાંધીનગર, જીતશે ગાંધીનગરના સ્લોગન સાથે આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ બેટિંગ પર હાથ અજમાવ્યો છે। ક્રિકેટ રમતા અને ફટકાબાજી કરતા મુખ્યમંત્રી જોવા મળ્યા છે। તો રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રમતોત્સવ 2025નું આયોજન ગાંધીનગર ઉત્તર વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું, જેમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન સહિતની રમતો પણ રમાડવામાં આવનાર છે। રમશે ગાંધીનગર, જીતશે ગાંધીનગરના સ્લોગન સાથે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ દરમિયાન બેટિંગ પર પણ હાથ અજમાવ્યો હતો। તેઓ પણ ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા। ક્રિકેટ રમતાની સાથે ફટકાબાજી કરતા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોવા મળ્યા છે। મહત્વનું છે કે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા દ્વારા, જેમાં રમતોત્સવને ખુલ્લો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મૂકવામાં આવ્યો।